મારા વહાલા મિત્રો, આજે આપણે વાત કરીશું લોભ અને ભ્રષ્ટાચારનો જન્મ ક્યારે થયો. મૂળ તો મનુષ્યની ઉત્પત્તિ પ્રાણીઓમાંથી જ થયેલી છે. જેમ કોલસાનું રૂપાંતર થઈને કોલસો હીરો બને છે, જેમ ચૂનાનું રૂપાંતર થઈને આરસ પથ્થર બને છે, તેમ ધીરે ધીરે પ્રાણીઓમાંથી રૂપાંતર થઈને મનુષ્ય બન્યા. જેમ કે આજથી આશરે 5 લાખ વર્ષ પહેલાં આપણે ગોરીલા વાંદરા જેવા હતા અને ઝાડ ઉપર રહેતા હતા, અને સમય જતાં તેમાંથી રૂપાંતર થઈને આપણે માનવ બની બંને પગે ચાલવા લાગ્યા. આમ તો આપણા પૂર્વજ ગોરીલા પણ સમય આવે 2 પગે ચાલતા હતા. તો ત્યારે આપણે જંગલી માનવ યા આદિ માનવના નામથી ઓળખાતા હતા, અને અત્યારે આપણે જંગલના નાના નાના જનાવરોને મારી કાચું માંસ ખાતા હતા. પરંતુ ધીરે ધીરે આપણા મનની અંદર બુદ્ધિનો વિકાસ થયો. ત્યાર પછી આપણે પશુઓનો શિકાર કરવા માટે તીર કામઠાની શોધ કરી, અને 2 પથ્થર ટકરાતો અગ્નિ પ્રગટ થઈ. તે જોઈને અગ્નિની શોધ કરી. પછી માંસ પકાઈને ખાવા લાગ્યા, અને જેમ જેમ બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ તેમ આપણે જંગલમાં ખેતી કરવા લાગ્યા અને એક સમાજ બનાવ્યો. ત્યાર પછી આપણે કેળના પાંદડા કે ઝાડના પાંદડા લઈને તેને ઝાડની છાલથી સાંધીને ઝાડના પાનના લંગોટ જેવા કપડાં બનાવી પહેરવા લાગ્યા. પ્રાણીઓના ચામડા પહેરવા લાગ્યા. તેમ ધીરે ધીરે બુદ્ધિનો વિકાસ થતો આપણે પ્રાણીઓના વાળમાંથી કપડો બનાવતા શીખી ગયા. પછી કપાસમાંથી કપડાં બનાવવા લાગ્યા. એટલે સુધી તો મનુષ્યના મગજમાં ન લોભ હતો, ન મોહ હતો, ન ભ્રષ્ટાચાર હતો. પરંતુ જ્યારે મનુષ્યની બુદ્ધિ વિકાસ કરતી ગઈ તેમ તેમને એક લાકડાની સોય બનાવી અને કપાસનો દોરો બનાવી કપડાં બનાવવા લાગ્યા. પરંતુ ત્યારે કપડામાં ખિસ્સું નહોતું. પરંતુ જ્યારે કપડામાં ખિસ્સાની શોધ થઈ, પછી પાકીટની શોધ થઈ, ત્યાર પછી તો તે મનુષ્યનો માનસિક વિકાસ પણ થઈ ગયો, અને મનુષ્યએ ખિસ્સા બનાવીને
એટલી મોટી ભૂલ કરી દીધી છે કે એ ખિસ્સામાં જ લોભ અને ભ્રષ્ટાચારનો જન્મ થયો. અને આજ એ જ ખિસ્સા ભરવા માટે આજનો મનુષ્ય ગમે તે પ્રકારનું પાપ કરી શકે છે. સમય આવે ખૂન ખરાબા અને હત્યા પણ કરી શકે છે. ભલે આજનો માનવ કોઈ મોટો અધિકારી હોય, દર મહિને તેને સારામાં સારો પગાર પણ મળતો હોય, તો પણ તે ખિસ્સા ભરવા માટે ભ્રષ્ટાચાર પણ કરે છે. તો જુઓ, આપણું ખિસ્સું 5 થી 7 ઇંચનું અને તે પણ નિર્જીવ, પરંતુ તેની તાકાત તો જુઓ. મોટા મોટા અધિકારીઓને પણ તે ગોથો ખવડાવી દે છે. એ જ ખિસ્સો મોટા મોટા અધિકારીઓને પણ પાપને પંથે ચલાવે છે. તો મારા ભાઈ, સમજવું હોય તો સમજી જજો. માણસ મરો, ખિસ્સું મારું, કારણ કે આજ એક ખિસ્સાએ દરેકને પોતાના ગુલામ બનાવી દીધા છે. અને આ ખિસ્સાની તાકાત તો જુઓ. જે સંસારી તો નથી છોડ્યા, અને જે સંસાર છોડીને સાધુઓને પણ ખિસ્સાએ છોડ્યા નથી. કેમ કે સંસારી તો પૈસા પાછળ દોડી રહ્યો છે, પરંતુ જે સાધુ લંગોટ પહેરે છે તેને પણ ખિસ્સું હોતું નથી. તેમ છતાં પણ તે એક પાકીટ રાખીને, એ પાકીટનું ખિસ્સું બનાવીને તે પાકીટ ભરવા દોડી રહ્યો છે. તો આ ખિસ્સાની તાકાત કેટલી! જેને સંસારીને તો છોડ્યા જ નથી, પરંતુ ભલા સાધુઓને પણ નથી છોડ્યા. તે પણ લુંગી અને ચાદર ઓઢે છે, પરંતુ ખિસ્સાવાળું પાકીટ તો બગલમાં જ રાખેલું હોય છે. એ વાત છોડો, આ ખિસ્સાએ તો નાગા બાવાઓને પણ નથી છોડ્યા. ભલે કપડાં પહેરતા નથી, પરંતુ તેમના ખભે કપડાનું ખિસ્સાવાળું પાકીટ તો જોવા મળે છે. અને એક જ આ ખિસ્સું એવું છે કે જેટલું વધારે ભરાય, એટલો વધારે લોભ પેદા થાય, એટલો વધારે ભ્રષ્ટાચાર પેદા થાય. અને એ જ ખિસ્સાનો રૂપિયો આ જગતમાં અવળો નાચ નચાવે છે. અને એ જ ખિસ્સા ભરવાના કારણે આજ સંસારી તો શું, પણ સાધુ લોકો પણ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. અને આપણને જો સત્યથી દૂર રાખ્યા હોય, અને આપણને સ્વર્ગથી દૂર રાખ્યા હોય, પુણ્યના કર્મોથી દૂર રાખ્યા હોય, તો તે પણ એક આ ખિસ્સું જ છે. કારણ કે આપણે આ ખિસ્સા ભરવા માટે શું નથી કર્યું. જે ન કરવાના ધંધા હોય તે પણ
આપણે ખિસ્સું ભરવા માટે કરી દીધા. અને આ ખિસ્સાની તાકાત તો તમે જુઓ. આપણે હતા આકાશના પંખી, પરંતુ આપણે હતા સ્વર્ગના હકદાર. પરંતુ આ ખિસ્સાએ આજે આપણને નર્કના દ્વાર ઉપર ધકેલી દીધા છે. પાપના ખાડામાં આપણને ધકેલી દીધા છે. 184 યોનિના બંધનમાં આ ખિસ્સાએ જ આપણને ધકેલી દીધા છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.